કેરીની સિઝન પૂરી થાય તે પહેલાં આવી રીતે આ એક કામ જરૂરથી કરી લેજો તો આખું વર્ષ સુધી તમારું અથાણું તાજું ને તાજું જ રહેશે। તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજે આપણે વાત કરી રહ્યા છીએ કે કેરીના કાચરા કેવી રીતે ફ્રોઝન કરવા અને કેવી રીતે તેને રાખવા જેથી કરીને તે લાંબો સમય સુધી તાજા ને તાજા રહે અને જ્યારે પણ તમે તેનું અથાણું બનાવો તો તમને એકદમ ફ્રેશ અથાણું મળે। ગુંદા અને કેરીનું અથાણું બનાવવાની રીત મેં તમારી સાથે શેર કરી છે, પણ હવે આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કેરીના કાચરા બનાવીને ફ્રોઝન કેવી રીતે કરવા। તો ફ્રેન્ડ્સ, જો આ રીતે કેરીના કાચરા બનાવીને ફ્રોઝન કરી દેવામાં આવે તો આખું વર્ષ સુધી તમારું અથાણું તાજું ને તાજું રહે। તમે જ્યારે પણ તમને કેરીનું અથાણું ખાવાનું મન થાય ત્યારે તમે થોડો મેથીનો બોળો વઘારીને તેમાં થોડા કાચરા ભેળવીને આ અથાણું બનાવશો તો તાજું ને તાજું જ તમને આખું વર્ષ સુધી અથાણું મળશે। તો કેરીના કાચરા બનાવવા માટે આપણે સૌથી પહેલાં કેરીને લઈ લઈશું। મેં અહીંયા માર્કેટમાંથી કેરીને આવી રીતે કપાવીને જ લીધેલી છે। જો તમે ચાહો તો ઘરે પણ તેના ટુકડા કરી શકો છો। ઘરે એક સરખા ટુકડા થતા નથી એટલે મેં અહીંયા માર્કેટમાંથી જ કેરીને કપાવીને લીધેલી છે। તેને એક પાણી ભરેલા વાસણમાં ઉમેરી દઈશું અને સરસ રીતે તેને ધોઈને સાફ કરી લઈશું। તેમાંનો ધૂળ, માટી, કચરો બધું જ આપણે સરખી રીતે સાફ કરી લઈશું અને ત્યાર પછી આપણે એક બીજા વાસણમાં તેને ટ્રાન્સફર કરી લઈશું। તો મેં અહીંયા આવી રીતે એક ડોલમાં બધા જ કેરીના કાચરાને ટ્રાન્સફર કરી લીધેલા છે। મેં અહીંયા કેસર કેરી લીધેલી છે। મેં અહીંયા 5 કિલો જેટલી કેસર કેરીના આવી રીતે ટુકડા કરાવેલા છે। જો તમે ચાહો તો તમે રાજાપુરી કેરીથી પણ અથાણું બનાવી શકો છો, પણ રાજાપુરી કેરી સ્વાદમાં થોડી વધારે ખાટી હોય છે તો મેં અહીંયા કેસર કેરીનો યુઝ કરેલો છે। તમે ચાહો તો રાજાપુરી પણ લઈ શકો છો। તો હવે મેં અહીંયા 5 કિલો જેટલી કેરી લીધેલી છે તો સામે હું અહીંયા તેમાં અડધો કપ જેટલું સફેદ મીઠું ઉમેરી રહી છું। તમારે અહીંયા સફેદ મીઠાનો જ યુઝ કરવાનો છે અથવા તો તમે આખું મીઠું પણ લઈ શકો છો, પણ સિંધવ મીઠાનો યુઝ અહીંયા કરવાનો નથી। તો હવે આપણે તેમાં 3 ટેબલ સ્પૂન ભરીને હળદર ઉમેરી દઈશું અને સરસ રીતે તેને હલાવીને મિક્સ કરી દઈશું। કેરીના અથાણામાં મીઠું થોડું ચડિયાતું હોય તો વધારે સારું લાગે છે। જો તમને ચાહો તો મીઠું વધારે કે ઓછું તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। સરસ રીતે હલાવીને ઢાંકીને તેને રાખી દઈશું અને થોડી વારે હલાવીને મિક્સ કરતા રહીશું। બીજે દિવસે સવારે તમે જોશો તો તમે જોઈ શકો છો કે આવી રીતે તેમાં પાણી થઈ જશે। કેરીના ટુકડાને આપણે હળદર મીઠામાં લગભગ 10 થી 12 કલાક અથવા તો આખી રાત માટે રહેવા દઈશું અને બીજે દિવસે સવારે તેને આવી રીતે એક કાણાવાળું વાસણ લઈ લઈશું અને તેમાં આપણે કેરીના કાચરા ઉમેરી દઈશું। તેમાંથી જે પાણી નીકળે છે તે ખાટું પાણી હોય છે। આ ખાટા પાણીમાં તમે કેરડા કે પછી ગરમર હોય, ગુંદા હોય તે બધું જ તેમાં બોળીને તેનું અથાણું બનાવી શકો છો। તો આ ખાટા પાણીને આપણે એક બોટલમાં આવી રીતે ભરી દઈશું અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દઈશું। આ ખાટું પાણી આખું વર્ષ સુધી એવું ને એવું જ રહે છે, બગડતું નથી। જ્યારે પણ તમારે ગુંદા, કેરડા કે પછી ગરમર બનાવવી હોય ત્યારે તમે આ ખાટા પાણીનો યુઝ કરીને બનાવી શકો છો। અને હવે કેરીના જે ટુકડા છે તે બધા જ નીતરી જાય ત્યાર પછી આપણે એક કોટનનું કપડું આવી રીતે પાથરી દઈશું અને તેમાં બધા જ કેરીના ટુકડાને આવી રીતે ઉમેરી દઈશું અને એક ટુકડાને આપણે આવી રીતે કોટનના કપડા ઉપર સૂકવી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે છાલનો જે ભાગ હોય છે તે ભાગને આપણે નીચેની તરફ રાખીશું અને જે ગોઠલીવાળો ભાગ હોય છે તે ભાગને આપણે આવી રીતે ઉપર રાખીશું અને સરસ રીતે બધા જ કેરીના કાચરાને આપણે આવી રીતે કોટનના ટુકડા ઉપર સૂકવી દઈશું। તમે જોઈ શકો છો કે મેં બધા જ કેરીના ટુકડાને આવી રીતે કોટનના ટુકડા ઉપર સૂકવી દીધેલા છે।
આ કેરીના ટુકડામાં રહેલું બધું જ પાણી જ્યાં સુધી સુકાઈ ના જાય ત્યાં સુધી આપણે આ કેરીના ટુકડાને સૂકવવાના છે. લગભગ મેં અહીંયા 4 થી 5 કલાક સુધી કેરીના કાચરાને એટલે કે કેરીના ટુકડાને સૂકવ્યા તો તેમાં રહેલું બધું જ પાણી સુકાઈ ગયું છે. હું તમને આવી રીતે બતાવી રહી છું. તમે જોઈ શકો છો કે આવી રીતે દબાવીએ તો તેમાંથી પાણી બિલકુલ નથી દેખાતું કે નથી નીકળતું. તો આવી રીતના જ્યાં સુધી કેરીના કાચરા સુકાય ત્યાં સુધી આપણે કેરીના કાચરાને સૂકવવાના છે. અને આવી રીતે કેરીના કાચરા એકદમ સુકાઈ જાય, તેમાં પાણીનો ભાગ બિલકુલ ન રહે, ત્યાર પછી આપણે આવી રીતે એક ફ્રોઝનવાળી જે થેલી આવે છે તે થેલી લઈ લઈશું અને તેમાં બધા જ કાચરાને આવી રીતે ભરી દઈશું. તમે જોઈ શકો છો કે મેં આવી રીતે બધા જ કાચરાને ફ્રોઝનવાળી બેગમાં ભરી દીધેલા છે. તો ફ્રેન્ડ્સ, આપણા અથાણું બનાવવા માટેના કેરીના કાચરા એકદમ બનીને તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે આપણે ફ્રોઝનવાળી જે બેગ આવે, એર ટાઈટ બેગ આવે, તેમાં આપણે આ કેરીના કાચરાને આવી રીતે ભરીને રાખી દઈશું અને ત્યાર પછી આપણે તેને ફ્રીઝરમાં સ્ટોર કરી દઈશું. જો આવી રીતે તમે આ કેરીના કાચરાને સ્ટોર કરીને રાખશો તો આખું વર્ષ સુધી કાચરા બગડતા નથી, એવા ને એવા તાજા જ રહે છે અને તમે જ્યારે પણ અથાણું બનાવો ત્યારે તમને એકદમ ફ્રેશ અને તાજું અથાણું મળે છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આ કેરીના કાચરાને આ વર્ષે જરૂરથી સ્ટોર કરીને રાખજો. જો તમે આવી રીતે એકવાર કેરીના કાચરા બનાવીને સ્ટોર કરી લીધા તો તમે ક્યારેય પણ આખા વર્ષનું અથાણું એકસાથે નહીં બનાવો. આવી રીતે જો અથાણું બનાવશો તો તમારું અથાણું ક્યારેય કાળું પણ નહીં પડે અને આખું વર્ષ ફ્રેશ અને તાજું જ રહેશે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.